જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે તો જો ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને 6 વાગે છે ને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ। જો કે 6 થઈ એટલે મારી રસોઈ તો બની જ ગઈ હોય, તો રસોઈ એવું બધું બનાવી અને પછી અમે વાડીએ આવી ગયા છીએ। વાડીએ જો થોડીક માંડવી છે ને એ ઉપાડી હતી અમે ટ્રાય કરવા માટે। હજી બીજી બધી તો ઊભી જ છે, કેમ કે મેં કીધું હતું કે અમારે બીજી વાડી છે ને ત્યાં ઉપાડી છે, એટલે બે એકારે તો ન થાય, એ થઈ જાય ને પછી આ ઉપાડવાની છે। એટલે જે માંડવી તો અમારી ઊભી જ છે ને થોડીક ટ્રાય કરવા માટે થોડીક આયરું એમ કે ઉપાડી હતી ને, તો એ જો પાથરા પડ્યા છે ને, તો હું મીસુબેન અત્યારે વાડી આવી ગયા છે અને આપણે ઓરા બનાવીએ। કા મીસુબેન? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। તો અમે વાડી આવી ગયા છીએ અને અમારે બનાવવાના છે આજે માંડવીના ઓરા। કા ઘરે તો ઘણી વખત અમે ઓરા બનાવીએ જ છીએ, પણ આજે વાડી આ દેશી રીતથી, ગામડાની દેશી મોજ। કા અને અત્યારે જો વાતાવરણ બહુ મસ્ત છે। થોડાક દિવસથી વાદળાને એવું હતું, પણ આજ તો વાદળાય નથી ને અત્યારે 6 વાગ્યાનું વાતાવરણ એકદમ મસ્ત છે, તડકોય નથી, નકર આજ દિવસનો તો બહુ તડકો હતો। તો હાલો આપણે જો માંડવીના પાથરા પડ્યા છે ને થોડાક લઈ લઈએ અને હવે હું ને મીસુબેન છે ને પછી ઓરા બનાવી નાખીએ। મીસુબેનને આવડે કે નથી આવડતા? મીસુબેન આવડે છે? તો જો થોડાક એકાઈ રૂપાડેલી હતી ને, તો એ તો પાથરા કરેલા છે, તો આપણે આ પાથરો લઈ લઈએ। બાકી બધી માંડવી તો જો હજી અમારી ઊભી છે અને હજી હમણાં લીલી છમ જેવી છે, એટલે એ હજી થોડાક દિવસ પછી 4-5 દિવસ પછી ઉપાડવાની છે। તો અત્યારે જો આ આપણે એક પાથરો લઈ લઈએ અને એના ઓરા છે આપણે દેશી જ રીતથી શેકી નાખીએ। તો જો અમે મીસુબેનને માંડવીનો પાથરો લઈ આવ્યા અને અહીં શેકવાનું કામ ચાલુ કરી દીધું છે। કા મીસુબેન? અને થોડોક જો ભૂકો હોય તો એ ભૂકો નાખ્યો, કેમ કે હમણાં માંડવી તો શેકાય નહીં, જોકે સુકેલો તો હતો જ, પાથરો એમ તો સુકાઈ ગયો હતો, એટલે શેકાઈ તો જાય। ઓહ મીસુબેન, તાપ લાગવા માંડ્યો। કા તો હવે આપણે જો અહીં ઓરા શેકવાનું કામ ચાલુ કરી દીધું છે અને હવે થોડીક વાર પછી હમણાં શેકાઈ જાય એટલે પછી આમાંથી માંડવી વીણી લઈએ। કા જો ગામડામાં તો દેશી રીતથી છે ને, પહેલા અમે નાના હતા ને ત્યારે મારા પપ્પાની ઘરે અમે આવી રીતે જ માંડવીના ઓરા કરતા। આખો પાથરો હોય ને એને જ આપણે આમ શેકવા નાખી દેતા અને એ મસ્ત એકદમ મીઠાઈ થાય અને ઓરિજિનલ ઓરા આને જ કહેવાય। કા દેશી ઓરા મેં તો કઈ શીખ્યા નથી, તે રોજ ખાશો, ઘરે તો આપણે કરીએ એવા જ હોય, પણ આવી રીતે આપણે ક્યારેય નથી કર્યા। મીસુબેન આવી રીતે ક્યારેય નથી જોયા? કા હા, તો જે આપણા ઓરા છે ને સરસ મજાના શેકાઈ ગયા છે અને હજી પણ તો થોડા થોડા ઢગે છે અને થોડા થોડા ઠરી ગયા છે, એટલે જો આપણે એમાંથી સરસ મજાના જો બની ગયા છે। તો હવે વીણવા માંડીએ અને વીણી જો કે તો અંધારું થવા આવ્યું છે, 7 જેવું થવા આવ્યું છે, પછી આ ઓરા વીણી અને આપણે લઈ અને પછી ઘરે જઈએ। તો ફટાફટ એમ તો જો હજી ઢગે છે, કેમ કે ગરમ છે, ધુવાળા નીકળે છે, એટલે ફટાફટ આપણે જેમ જેમ આમ ખરતું જાય ને એમ વીણતા જઈએ। એટલે મારા મીસુબેન તો જો અહીં વાડી આવ્યા ને તો રમવા મીંડા છે, એટલે એને આવી બધી વસ્તુમાં પછી ધ્યાન ન હોય, કામમાં ને એમાં બધે એમ। તો મેં જો ફટાફટ હવે આપણે ઓરા બનાવી લીધા છે, તો હવે આ વીણી અને પછી જઈએ। તો જો અમારા ઓરા શેકાઈ ગયા, હું એક વીણતી હતી ને તો આખું ઘર આવી ગયું છે વીણવા માટે। અમારે મીસુબેન ન થયો, પણ અમે બધા જો વીણવા માટે આવી ગયા છીએ। તો બધા ભેગા મળી અને આ દેશી ઓરા છે એને તૈયાર કરી લીધા અને મસ્ત જો આપણી માંડવી શેકાઈ ગઈ છે અને આ જો આમાં ઓરા શેકેલા હાથે કાળા કાળા થઈ જાય। તો હવે જો થોડાક જ રહ્યા છે, તો હવે આટલા ઓરા જો વીણાઈ ગયા। તો જો મેં ઓરા બનાવી લીધા છે અને હવે જો ખોડિયારમાં મંદિરે આવી ગયા છે અને અમારા મંદિરમાં જો આ પતરા છે ને ફિટ કરાવ્યા છે। અમે તો ફિટ નથી કરાવ્યા, અમારા કાકાએ એને ફિટ કરાવ્યા છે, પણ જો એ પતરા નહોતા, એટલે વરસાદ આવે ને તો ચોમાસામાં જો આ ઓટો ને બધું એટલું ભીનું થઈ જતું ને, તો આપણે ચોમાસામાં જ્યારે મંદિરે આવીએ ને તો આપણે બેસીએ, ઓટા ઉપર બેસી ન શકાય એવું હતું। તો જો પતરા ફિટ થઈ ગયા છે ને, તો હવે તડકોય ન આવે, વરસાદય ન આવે, ઓટા ઉપર બેઠા હોય તોય। અને હાલો મારે જો મારા મમ્મી એને મીસુને વૈયા ગયા છે, મીસુબેન તો એ કે મારા બા ભેગું જ જવું છે અને હું હજી તો અમારે દીવા કરવાના બાકી છે। વાડીએ આવું એટલે જો કે મારે દીવા તો કરવાના જ હોય, તો હવે હાલો હું ફટાફટ દીવા કરી નાખું ને પછી હું પ્રિન્સભાઈ બે જઈએ। કા પ્રિન્સ? ને હું પ્રિન્સભાઈ બે બાકી છીએ। કા તો અમે મમ્મી દીકરો બે બાકી છીએ ને, તો હવે અમે મમ્મી દીકરો બે હું અહીંયા દીવા કરી લઉં ને પછી અમે જઈએ। અને જો આપણે ઓરા બનાવ્યા હતા એ ઓરાનું જો અહીંયા ચબલું આખું ભરી લીધું છે, એ ઓરાય પછી આપણે ઘરે લેતા જઈએ।